ભોળાનાથના આશીર્વાદ લઈશે વિવેકભાઈ. સબૂતરો સકલા મોર છે મોર. ભારતીબેન નિશનભાઈ બધા સોટે. હું તો આરસીબી ને સપોર્ટ કરું છું. કોણ જીતશે? હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? તમારું હાર્દિક સ્વાગત છે નયા બ્લોગમાં. અત્યારે જો ભારતીબેન તૈયારથી કાંક જાય છે. ક્યાં જવાનું છે? જય માતાજી, જય ભોલેનાથ. હા, જાગુબેન કાંક બે શબ્દો કહે છે. જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ભોળાનાથના મંદિરે પછી બ્લોગમાં બન્યા રહેજો. બધા દર્શન કરવા જવાનું છે. આપણે જે બાપ આહે એ ખુરશી પર બેઠા છે નિરાત. જય માતાજી. કેમ બેઠા ખુરશી પર? ની બકરાની વાટ જોઈએ છે ને છોકરા હવ બધાય ભોળાનાથને મગે પગે લાગવા જાય છે. જય માતાજી. કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો. અમારી કોમેન્ટ કરજો. હવે આપણે જઈએ બધા પગે લાગવા. બનાવી રહેજો વિડીયોમાં. મિત્રો, જો આપણા મંદિરે ભોગવા આવ્યા છે. આપણે હાયલા જવી છે. જો આ મંદિર છે અહીંયા. આપણે અહીંયા જવાનું છે. આ બધી દુકાન છે. જાગુબેન ને ભારતીબેન હાલ્યા આવે છે. વાહેનો દિશાનભાઈ હાલી આવે છે. અહીંયા મૂર્તિ કલરની ગાડી છે. લીલો કલર, સફેદ કલર, કેસરી કલર. સરદાર વલ્લભભાઈ પટેલ છે. નીલકંઠ મહાદેવ ધામેલપરા. હવે આપણે પગી જઈશું દર્શન કરવા. દરવાજો ખોલે આપણે મંદિરમાં. આ મંદિર છે. આપણે સપલા કાઢી નાખવી. પીપળો અને બધા વાવ્યા. આંબો લાઈન લાઈનમાં તો બ્લોક નાખ્યા મંદિરમાં. મહાદેવની મૂર્તિ છે. ગરમ પગ લાગે છે. તડકો બહુ સામો અને ગરમ પગ લાગે છે. પગલા છે. આનો પગે લાગી. જો શંકરી વગાડે. લાગી લેવી. લાઈનમાં પગે લાગે. હનુમાનજી. મહાદેવ. દરવાજો તો બંધ છે. દરવાજો બંધ છે. આ બાજુ ગણપત દાદા. આપણે લાઈનમાં જઈ. હનુમાનજી છે. દર્શન કરી લઈ ગયો. આપણે બીજે અંબેમાં. અંબેમાં આપણે જઈ બીજે. ગણપતિ દા. આપણે જઈશું નીચે. આવે અહીંયા હેઠે ખોડિયારનું મંદિર છે. આપણે લાગી પગે આવે. ઠંડુ પાણી છે એટલે આપણે કિશનભાઈ ડાયરેક્ટ આવીને પાણી પીવા મળ્યા. ઠંડુ પાણી. કિશનભાઈ મને પાણી આપે છે. જાગૃતિબેન પાણી પીવે ઠંડુ. ઉનાળામાં ઠંડુ પાણી પીવાનું. ભારતીબેન આવ્યા ઠંડુ પાણી પીવા. જોવે 4 ગ્લાસમાં સારું પાણી આવે. બહુ ગરમી છે. ફૂલે ફૂલ ઠંડુ પાણી પીવું પડે. મંદિર છે.
મસ્તનું મંદિર. એ નાની ટંકોરી છે, આ તો મોટી ટંકોરી જો વચમાં જો સરસ મજાનું બધું ગોઠવું. આ બધા સાંડલો કરે. નિશાન ભાઈને સાંડલો જો વિખાઈ ગયો. આપણે હવે સાંડલો કરી લેવી. લેવો સાંડલો કરી લે. સાંડલો કરે છે. જો આપણે આમ તો દાતાશ્રી છે, બધા નામ લખેલા. આ મંદિરના નામ દાતાશ્રી. હવે વિવેકભાઈ પગે લાગવા જાય છે. ભોળાનાથના આશીર્વાદ લે છે વિવેકભાઈ. હવે ભોળાનાથનું મંદિર બંધ છે, તમને બતાવું છે. તમને દેખાય છે, જો દેખાય છે. દર્શન કરી લેજો બધા. મિત્રો હવે આપણે જઈએ શીતળામાના મંદિરે. અહીં પડખે છે, આપણે હેઠા જઈએ. હવે અહીં શીતળામાનું મંદિર છે, અહીંયા તે પડખે. જો ઈશાનભાઈ આગળ હાલ્યો જાય. શીતળામાનું મંદિર છે, બધા પગે લાગી લીધું. જો બધા પગે લાગી લીધું. હવે જે આપણે પાછા ઘર બાજુ. મિત્રો આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે જઈશું બહાર. બધા આપણે બહાર હેલા જેવી. બહુ તડકો લાગે છે મિત્રો. જલ્દી બધાને બહુ તડકો લાગી ગયો છે. બધાને બહુ તડકો લાગી ગયો છે. ઉનાળો ફૂલ હાલે. દિશાનભાઈ આગળ હેલવા જ મળ્યા. એને ટોપી પહેરીને આવ્યા. હવે આપણે જઈશું સબૂતરા પાસે. સબૂતરો અમારે બનાવ્યો છે નવો. જો આ સબરૂતો છે. આ બાજુ છે બસ સ્ટેશન. આમ બસ સ્ટેશન. જો આ છે વડલો. મોટો થઈ ગયો. વડલો કે હિને આ વડલો છે, વડલો. અને આ કયું છે? ગ્રામ પંચાયત. આ છે ગ્રામ પંચાયત અમારી. મત દેવા આવજો બધા. મત દેવા. અત્યારે તો બંધ છે, તાળું માર્યું છે. આગળ સ્કૂલ છે પ્રાથમિકની. હા તો ચિત્રો મસ્ત દોર્યા મિત્રો. અહીંયા જો જો આ કચરો સાફ કરે છે. હર ઘર તિરંગા સ્વચ્છતા. જો આ છે મારી નિશાળનો ગેટ. જૂની થઈ ગઈ છે અત્યારે તમારી નિશાળ જૂની થઈ ગઈ છે. ભણીને બધા કેટલા વીઆઈ ગયા છે. ભણી બધા વહી ગયા છે. વિવેકભાઈ 8 ભણીને વહી ગયા છે. ભાલભાઈ પછી આ દિશાનભાઈ પણ ભણીને વહી ગયા છે. હું પણ 8 ભણીને વહી ગઈ છું. પછી આ ભારતીબેન પણ 8 ભણ્યા છે. પછી અત્યારે વહી ગયા છે ભાલભાઈ. અત્યારે આવ્યા છે 12મામાં. હું આવ્યો છું 10મામાં. અમારા દિશાનભાઈ આવ્યા છે કેટલામાં આવ્યા છે? 8મો. 8મો. મજા તો આવી પણ થોડીક આ નિશાળ ગોબરી થઈ ગઈ એવું લાગે છે. મિત્રો હવે આપણે બતાવી ગેટ તમને. હાલો આપણે આ ગેટ છે બનાવી વિડીયોમાં. જો વાહ આયલા આવે સુંદરી લઈને. હું તો એમના આવ્યો. મને તોય તડકો લાગે છે. મુલાકાત બદલ્યા બાર ગામ જામેલપરા. જામેલપરાનું ગેટ અમારું ગામ છે. આ અમારું બધું ગામ છે અંદર. મંદિર કરી લેજો બધા. દર્શન કરી લેજો. હજુ અમે નવો બનાવ્યો છે ચબૂતરો. જો આ બધું બનાવવા અમારા ગામમાં કેવો મસ્ત બનાવ્યો. સબૂતરો સકલા મોર છે. મોર સરસ બનાવ્યો છે. આભાર. જામેલપરા ગામ પંચાયત મુલાકાત બદલે આભાર તમારો બધાયનો. કોક દી આવજો અમને મળવા. અહીંયા અમે જામેલપરામાં રહેવી. તમારે
બધા આભાર કરશે, મુલાકાત કરશે. હમ જો આ દિશાનભાઈ બે જો બેહી ગયા. તડકો લાગ્યો છે ભાઈ. ઘણી બેહી ઠેકી જા પોરો ખાલી. હવે હું ક્યાં બેહવા જાઉં? અહીં તડકો લપાઈ તડકો થોડું મોટું ગામ છે. ધામેલ મફતપરા એ જૂનું ગામ એ ધામેલા મફત કરા 3 ગામ છે ને. ધામેલ જૂનું ગામ છે. હવે આપણે જઈએ સબુતરા પાણી. આપણે થોડો ઓરા જેવી સબૂતરો જોવા. સારો દેખાય તમને બધું. આ બાજુ વાડી છે, આંબા હોતવા એવા લાઈનમાં. જો સબુતરાની હેઠે એક કૂતરા પણ ચીકણા છે. સાયો મળી ગયો કૂતરા. કૂતરું ધ્યાન રાખજો. જો સબૂતરો બહુ સબૂતરો બનાવ્યો. તિરંગા તિરંગાનો કલર. શાન તિરંગા હે. એમાં કોના કોના ગામમાં આવો સબુતરો છે કોમેન્ટ કરજો. બધા કટકા જો હેઠા પડ્યા. કૂતરાભાઈ જો હાથે છે. બધા જો ડાર્ક સોટા કલરના અડધા. લાદી ખરાબ કરી નાખી બધી. જો કૂતરો ભાઈ બીકે છે. કૂતરો કે છે આ શું કરવા આવ્યો? જો જો ભાગે જો. જો ભાગે છે. જો ભાઈ સરસ મજાનો સાયો આવે છે. સરસ મજાનો સાયો આવે અહીંયા. ઉપર બહુ છે જો ઊંચો ગયેલો છે. તમને અમારા ગામનો સબૂતરો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ખાસ કોમેન્ટ કરજો. એકેની કોમેન્ટ નથી હવે આવતી. આપણે જઈશું ઘર તરફ. થાકી ગયા તડકાના. જાગુત્રી બેન કહે છે આપણે તો થાકી ગયા છીએ ને આપણે જઈએ હવે ઘર તરફ. બહુ તડકો લાગે છે. જો વાવાઝોડું આવ્યું. વાવાઝોડું આવ્યું. ભારતીબેન નિશનભાઈ બધા સોટે. દિલદારી ગેટ આલ છૂટી ગયા છે બધા. જો જો અમારે તો પર મોલ્લો ઉડે છે. મોરલો ઉડે છે. પ્લાસ્ટિક વાગે જો. અરે છે હો હો બહુ નથી. વાવાઝોડું આવ્યું છે. વાવાઝોડું પડે તો. તો બધા વાવાઝોડું આવ્યું. તમારા દિશામાં ટોપિક કરી નિશનભાઈ ટોપી ઉડી જવાની. આપણે જેવી ઘરે આવે મિત્રો મને વિડીયોમાં. તડકો બહુ લાગ્યો છે અમને હવે. મિત્રો આપણે દર્શન કરીને આવ્યા છીએ ઘરે. આપણે દર્શન કરવા ગયા જ્યારે બકરા નહોતા. અત્યારે જો બકરા આવી ગયા છે 1 વાગ્યો છે એટલે આપણે બકરા સરે અડધા બેઠા સાયે જાન્યા. આપણે નવી એક પેન્ટિંગ દેખાડી દીધી છે મેં. જો ઘર બધા તડકાના અંદર ગરી ગયા છે. આપણે જઈએ અંદર હવે બધા ઘરમાં બેઠા. આજે આપણા મમ્મી આવી છે બકરા સારી. ફૂલ તડકો લાગ્યો છે અમને. એટલે તો પંખા હેઠળ બેસી ગયા. થાકી ગયા દર્શન કરીને પાછા ગયા ત્યાં થાકી ગયા બેઠા છીએ. સીધો દિશામાં તો કેમ હતા. મમ્મી ક્યાં ગયા હતા તમે? બકરા સારવા બકરા સારા વી એવા. તડકો લાગ્યો વીએ જો અમે પણ થાકી ગયા છે. માથે બેન થાકી ગયા. જય માતાજી. નિશનભાઈ જો હુઈ જા. રેવોટ હાથમાં લઈને બેઠા છે. જો પણ લાઈટ આવે એની વાઈટ જોઈને બેઠા છે. લાઈટ જોઈને બેઠા છે. લાઈટ માટે. કેમ ભાઈ હુઈ ગયો? લાઈટ એને મેચ જોવાની હોય. અતિશય હાવ જોતો. હું જોઈ લખણ કરો તો તે ગાડો. લખણ કરે. ગાડા એવા છે આવી. રમત ત્યાં. કેમ હું રેમોટ કેમ હાથમાં લઈને બેઠા? ભાઈ ડાગલા વાળો. ક્રિકેટ મેચ ચેમ્પિયન જોઈશ. પછી તાની વિરાટ કોહલીને સપોર્ટ કરવાનો. આજ કેની મેચ છે? આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન. પછી રવિવારે રવિવાર છે ફાઇનલ. તારી આરસીબી હમ કોઈ આવ્યું નથી હજી. તારી તારી કીધું કોણ જીતશે કઈ દે. તારે કીધું કોણ જીતશે? મારે કીધું જોવું પડશે કોણ આમ આવશે ટીવી. મને લાગે છે રાજસ્થાન આવશે આમ. આરસીબી તો હરી જવાની છે એવું લાગે છે. તારી કીધું ભારતી કોણ જીતશે? મેં કીધું રાજસ્થાન રોયલ.
લાગી દે. મારે કીધું લગભગ કોણ આવશે ખબર? રાજસ્થાન રોયલ જ આવશે, આરસીબી સામે. આરસીબી જીતશે. તમે જે કરો ઈ. સૂર્યવંશી હરીશ જવાના આરસીબી જીતશે. વિરાટ કોહલી રન બનાવશે. વિવેકભાઈ શું કહેશે? આરસીબી જીતશે. આ ચેમ્પિયન 2 ટ્રોફી જ લેવાની છે. વિરાટ કોહલી મોટો કિંગ છે એટલે ઈ જ જીતે ને. એમને ટાટા આઈપીએલ છે એટલે વર્લ્ડ કપ જીતે ને આરસીબી. કોમેન્ટ કરજો જી મેચ જીતશે રાજસ્થાન દિશાનભાઈ ની ફેવરિટ કઈ છે મેચ? મારી ફેવરિટ આરસીબી છે. તું કેટલો સપોર્ટ કરે છે? તો સપોર્ટ કરે. હું બહુ સપોર્ટ કરું 100% 100. Comment. દિશાનભાઈ રમવા કોમેન્ટમાં કહેતો કોમેન્ટમાં કરજો કોણ જીતે છે. કોમેન્ટમાં કરજો આરસીબી ને સપોર્ટ કરજો. ત્યાં રાજસ્થાન ને સપોર્ટ કરજો. હું તો આરસીબી ને સપોર્ટ કરું છું. કોણ જીતશે? તો આપણે બહાર જઈએ છીએ. ગરમી લાગે છે. હા હવે ઠંડુ લાગે છે. લાઈટ નથી. મિત્રો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળશું નયા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.